વસ્તુ મૂકજો એટલી વિનંતી કરું છું। એક સરકાર અને નીતિ કોંગ્રેસ પક્ષની રહી કે લોકશાહી વ્યવસ્થામાં જરૂરિયાત ટુ બિલ્ડ એ બ્રિજ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ, જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એના વચ્ચે સેતુ બાંધવાનું કામ એ કોંગ્રેસ પક્ષે કર્યું। આપ જોજો નીતિ, ઇન્દિરા ગાંધી હોય કે આજના રાહુલ ગાંધીજી હોય, આપ કોંગ્રેસની નીતિ જોજો। ઇન્દિરાજીએ ગામડામાં બેઠેલા માણસમાં મોટા ભાગનો વર્ગ એ બક્ષીપંચ, દલિત, આદિવાસી, આર્થિક પછાત વર્ગ આવે એના માટેની ચિંતા કરી કે એને ઘરનું ઘર હોવું જોઈએ। ઇન્દિરા આવાસની યોજના સમગ્ર દેશમાં લાગુ પાડી એ કોંગ્રેસનો નિર્ણય। સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન થયા, આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય। એક બક્ષીપંચનો સપૂત અમેરિકામાં હતા તો એને અહીંયા લાવીને બેસાડ્યા। એટલું જ નહીં, આજે મનમોહનસિંહજીએ આખા દેશના નોલેજ કમિશનના ચેરમેન એ શ્યામ પિત્રોડાને બનાવ્યા। આ કોંગ્રેસની નીતિ, એ કોંગ્રેસની નીતિ કે જ્યાં ચિંતા એ સામાન્ય વ્યક્તિની થઈ અને એક તરફ ગુજરાતમાં જે ભારતીય જનતા પક્ષની સરકાર છે, એ ભારતીય જનતા પક્ષની સરકાર ટાટાની નેનો કારનું 2250 કરોડનું રોકાણ, 2250 કરોડનું રોકાણ, એની સામે એને કેટલી લોન આપે? 9570 કરોડ રૂપિયા, 330% વધારે, 0.1% વ્યાજ અને 20 વર્ષે પહેલો હપ્તો પાછો ભરવાનો। અહીંયા બેઠા છે એમાંથી કોઈને પણ આપે ને લોન, 20 વર્ષે આપશું।